અહીંયા એક વાર્તા છે. લિસન ગુડ, સ્પીક ગુડ. સારું સાંભળો, સારું બોલો. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ મધર પેરેટ who had 2 babies. વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયે. ધેર વોઝ અ મધર પેરેટ એક માદા પોપટ હતી. who had 2 babies તેને 2 બાળકો હતા. she went in search food તે ખોરાકની શોધમાં ગઈ. માદા પોપટ છે એ ખોરાકની શોધમાં જાય છે. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ એન્ડ ટુક ધેન અવે ઇન હિઝ નેસ્ટ. અ હન્ટર એટલે કે એક શિકારીએ તેમના માળામાં બચ્ચા શોધી કાઢ્યા અને તેમને પોતાની જાળમાં લઈ ગયા. શિકારી છે એ માળાની અંદરથી બચ્ચાને જાળમાં લઈ જાય છે. વન ઓફ ધ બેબી પેરટ્સ એસ્કેપ્ડ ધ હન્ટર્સ નેટ. પોપટનું એક બચ્ચું શિકારીની જાળમાંથી છટકી ગયું. એન્ડ વેન્ટ ઇન ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. અને પછી તે એક વૃદ્ધ માણસના ઘરમાં ઘૂસી જાય છે. ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી પેરટ એન્ડ ગીવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હોમ. આ વૃદ્ધ માણસ છે એ પોપટના બચ્ચાની સંભાળ રાખે છે અને તેને પોતાના ઘરમાં સૂવા માટે જગ્યા આપે છે. હી થોટ ધ બેબી પેરટ ટુ સ્પીક. તેણે પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. ધ હન્ટર કેર્ડ ધ અધર બેબી પેરટ ટુ હિઝ હોમ એન્ડ કેપ્ટ હિમ ઇન અ કેજ. શિકારી બીજા પોપટના બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને પાંજરામાં રાખ્યો. હી ઓલ્સો થોટ હિઝ પેરટ ટુ સ્પીક. તેણે પણ તેના પોપટને બોલતા શીખવ્યું. બંને છે એ પોપટને બોલતા શીખવે છે. વન ડે ધ કિંગ ઓફ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. એક દિવસ તે દેશનો રાજા જંગલમાં આવ્યો. હી લોસ્ટ હિઝ વે એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ હન્ટર્સ હોમ. તે રસ્તો ભૂલી ગયો અને શિકારીના ઘર પાસે સવારી કરીને આવ્યો. એઝ હી કેમ ક્લોઝર હી હિયર્ડ અ પેરટ સ્ક્રીમિંગ. જેમ જેમ તે નજીક આવ્યો તેમ તેમ તે પોપટને ચીસો પાડતો સાંભળ્યો. હિયર્સ અ મેન ઓન અ હોર્સ. આ ઘોડા પર એક માણસ સવાર છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ તરફ આવી રહ્યો છે. કેચ હિમ, કિલ હિમ, રોબ હિમ. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટો. એવું પોપટ બોલતો હતો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. તેને ભાગવા ન દો. વેન ધ કિંગ હિયર્ડ ધીસ. જ્યારે રાજા આ સાંભળે છે. હી ટર્ન હિઝ હોર્સ એન્ડ રોડ અવે. ત્યારે તેણે પોતાનો ઘોડો ફેરવ્યો અને સવારી કરી. આફ્ટર સમ ટાઈમ હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. થોડા સમય પછી તે વૃદ્ધ માણસના ઘરે આવ્યો. હી ફાઉન્ડ અધર પેરટ ધીયર. તેણે ત્યાં બીજો પોપટ મળ્યો. ઇટ લુકડ એક્સ્ટ્રેક્ટલી લાઇક ધ ફર્સ્ટ પેરટ. તે બિલકુલ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો. ઇટ ઓલ્સો સ્ટાર્ટેડ પીકિંગ. તે પણ બોલવા લાગ્યો. હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ. આ ઘોડા પર એક માણસ સવાર છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ તરફ આવી રહ્યો છે. કોલ હિમ, હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ. તેને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો. ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે. પછી તેને તેના રસ્તે મોકલી દો. આવી રીતે છે આ બીજો પોપટ બોલે છે. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ. રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થયો. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ એન્ડ સેડ, ઓ પેરેટ યુ આર ઓલ્સો કાઇન્ડ. તે ઘોડા પરથી ઉતરો અને કહ્યું, ઓ પોપટ તું ખૂબ દયાળુ છે. આઈ સો અનધર પેરટ જસ્ટ લાઇક યુ. મેં તારા જેવો બીજા પોપટને જોયો. બટ ધેટ પેરટ્સ સ્પોક વેરી ક્રૂલ વર્ડ્સ. પણ તે પોપટ ખૂબ જ ક્રૂર શબ્દ બોલતો હતો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક સો ડિફિકલ્ટી. બે પક્ષીઓ એક સરખા દેખાતા આવી રીતે અલગ કેમ બોલી શકે? ધ પેરટ સેડ, ઓ માઇટી કિંગ. પોપટે કહ્યું, અરે શક્તિશાળી રાજા. ઇટ્સ સિમ્પલ. તે સરળ છે. ધ અધર પેરટ ઇઝ માય બ્રધર. બીજો પોપટ મારો ભાઈ છે. ધેટ્સ વે વી લાઇક લુક અલાઇક. તેથી જ આપણે એક સરખા દેખાઈએ છીએ. બટ હી લર્ન વોટ અ હન્ટર થોટ હિમ. પણ તેણે શિકારીએ એ જ શીખવ્યું તે શીખ્યા. હી યુઝિસ ધ હન્ટર્સ વર્ડ. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે.
બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ. પણ મારા માસ્ટર, મારો માલિક છે, દયાળુ અને સારો છે. હી થોટ મી ટુ ગુડ એન્ડ કાઇન્ડ. તેણે મને સારા અને દયાળુ બનવવાનું શીખવ્યું હતું. ધ પેરટ કન્ટિન્યુ. પોપટે આગળ કહ્યું, અવર ટીચર ટેલ અસ. અમારા શિક્ષકો અમને કહે છે, વોટ વી શુડ બી. આપણે શું બનવું જોઈએ? ધ હન્ટર મેડ માય બ્રધર. શિકારીએ મારા ભાઈને બનાવ્યો. ડિફરન્ટ ફ્રોમ મી. મારાથી અલગ બનાવ્યો છે. ફાઇન્ડ ધ મીનિંગ ઓફ ધ